નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ત્રિસ્તુતિક જૈન સંઘ અમદાવાદના આંગણે યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અદ્ભુત પુણ્ય દશમી ઉત્સવ ઉજવાયો। વર્તમાનમાં જૈન સમાજના વિવિધ પરંપરાઓમાં વાદ વિવાદો વધી રહ્યા છે, ત્યારે મૈત્રી અને સૌહાર્દનો અવસર ત્રિસ્તુતિક જૈન સંઘ દ્વારા ઉજવવામાં આવ્યો। પૂજ્ય પન્યાસ પ્રવર શ્રીના પ્રથમ શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી ચંદ્રજીત સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય પન્યા શ્રી પ્રજ્ઞદર્શન વિજયજી મહારાજા તેમજ પુણ્ય સમ્રાટ ગુરુદેવના શિષ્ય મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં 15મી ઓગસ્ટના દિવસે શ્રી ત્રિસ્તુતિક જૈન સંઘ અમદાવાદના આંગણે અદ્ભુત શાસન પ્રભાવના વધારતો તેમજ પૂજ્ય પન્યા શ્રી ભગવંતને શ્રદ્ધાંજલિ અર્પતો અદ્ભુત કાર્યક્રમ ગુણાનુવાદ સભા યોજાઈ। આ સભામાં ચિક્કાર માનવમેદની વચ્ચે પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા પૂજ્ય પન્યાસજી ભગવંતના વિવિધ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું, તેમજ પૂજ્ય મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજયજી મહારાજ સાહેબ દ્વારા પુણ્ય સમ્રાટ ગુરુદેવજી તેમજ પૂજ્ય પન્યાસી ભગવંતના કેટલાક અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મૈત્રી અને સંઘ એકતાનો ભાવ અનુભવી શ્રી પૂજ્ય શ્રીના ગુણાનુવાદ કર્યા। નવસારી જૈન સંઘ મધ્ય નિકટ ભવ મોક્ષગામી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમ પ્રભ સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી અભ્નત ભદ્ર સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજા આદિ શ્રમણી ભગવંતોની પ્રેરક નિશ્રામાં 145 જેટલા સિદ્ધિ તપની આરાધના ચાલી રહી છે, જેમાં શ્રી સંઘ મધ્ય બેસણા કરાવાઈ રહ્યા છે। બેસણા દરમિયાન આશીર્વાદ આપતા પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજ તેમજ બેસણા કરાવી રહેલા સંઘના પ્રમુખ અનુભાઈ દોશી તથા ટ્રસ્ટીગણ અને ભાવિકો। શ્રી પુણ્યાકુર જૈન સંઘ બોપલ અમદાવાદના આંગણે શ્રી લબ્ધિ ગુરુ કૃપા પાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં પ્રભુ પાર્શવ મંત્ર અનુષ્ઠાન તારીખ 13 ઓગસ્ટના રોજ યોજાયું, જેમાં સંગીતકાર મેહુલ રૂપડાએ સુંદર ભક્તિપૂર્વક સૌને મંત્ર અનુષ્ઠાનમાં જોડાયા। આ પ્રસંગે સર્વે ભાગ્યશાળીઓ સફેદ કપડામાં પધારેલ અને આત્મશુદ્ધિ કરતા જાપ અનુષ્ઠાનમાં જોડાયેલ। ત્યારબાદ 2 દિવસીય પ્રભુ પાર્શવ દિવ્ય દરબાર યોજાયો, જેમાં 1 ઇંચથી 108 ઇંચની વિરાટ પ્રતિમા જીવોના પ્રભુ દરબાર યોજાયો। શ્રી જય વિમલ નમીનાથ આરાધક જૈન સંઘના આંગણે યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની 13મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં ત્રિદિવસીય ગુરુદર્શમી પર્વોત્સવ યોજાયો, જેમાં તારીખ 13 ઓગસ્ટના રોજ પ્રભુ મિલન, તારીખ 14 ઓગસ્ટના રોજ મને યાદ આવશે તારીખ ગમની વાતો અને તારીખ 15 ઓગસ્ટના રોજ ગુરુ ગુણ સ્પર્શ ગુણાનુવાદ તેમજ સામૂહિક આયમબિલ તપ યોજાયા બાદ ગુરુ મંદિરને 108 પ્રદક્ષિણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા। ઓસિયાજી તીર્થ મધ્ય ગુરુ કલ્યાણ કૃપા પાત્ર પૂજ્ય આચાર્ય શ્રી શિવસાગર સુરેશ્વરજી મહારાજના 60મા જન્મદિવસ નિમિત્તે પૂજ્ય શ્રીની નિશ્રામાં સુંદર જન્મોત્સવ યોજાયો, જેમાં વહેલી સવારે શ્રી માણીભદ્ર વીર દાદાનું પૂજન હવન યોજાયો। ઓસિયાજી તીર્થની ગૌશાળામાં ગૌ માતાને લાપસીનું ભોજન અપાયું, તીર્થના સંપૂર્ણ સ્ટાફનું બહુમાન કરાયું તેમજ આસપાસની સ્કૂલોમાં 450 જેટલા બાળકોને સુખડીનું વિતરણ કરાયું તેમજ પધારેલ સર્વની સધાર્મિક ભક્તિ યોજાઈ। ગિરનાર મહાતીર્થે કાંતાબા તથા નેમજીનના સંકુલમાં સુરમિંત્ર સમાધારક પૂજ્ય આચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરેશ્વરજી મહારાજ આદિ શ્રમણી ભગવંતોની નિશ્રામાં શ્રી નેમિનાથ પરમાત્માનો જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી થયેલ। વિવિધ લાભાર્થી પરિવારોએ લાભ લઈ પરમાત્માનું પારણું બાંધી ઝુલાવેલ બાદમાં પ્રભાવના થયેલ પૂજ્ય પૂર્ણ રક્ષિત વિજયજી મહારાજ તેમજ મુનિરાજ શ્રી પ્રશમ લબ્ધિ વિજયજી મહારાજે પ્રેરણાદાયક પ્રવચન આપેલું। ઋષભ મંદિર પાલિતાણા ખાતે પૂજ્ય આચાર્ય શ્રી રતનચંદ્ર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી ઉદયરત્ન સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં પૂજ્ય મુનિરાજ શ્રી રશ્મિરત્ન વિજયજી મહારાજ સાહેબના માસ ક્ષમણ તપના અનુમોદનના અર્થે બિલડિયાજી પાર્શ્વનાથ ભગવાનની ભાવયાત્રા યોજાઈ। કાટલોડિયા સિમંદર સ્વામી જૈન સંઘ અમદાવાદ મધ્ય પૂજ્ય મુનિરાજ શ્રી સંવેગ કીર્તિ વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં અષ્ટાપદ તીર્થની સુંદર ભાવયાત્રા કરવામાં આવેલ। બાળકોની શિબિર, ભક્તામર તપ, નવકાર જાપ વગેરેનું સુંદર આયોજન તેમજ પૂજ્ય સાધ્વી શ્રી કુમુંદ યશાજીની મહારાજ સાહેબની નિશ્રામાં બહેનોની શિબિર તથા નેમિનાથ ભગવાન જન્મ દીક્ષા કલ્યાણક સુંદર રીતે ઉજવવામાં આવેલ। સંઘના આંગણે અનેક શાસન પ્રભાવક કાર્યો યોજાઈ રહ્યા છે। આનંદનગર વાડદના આંગણે પૂજ્ય સાધ્વી શ્રી મૌલિક રત્ના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં શ્રી નેમિનાથ દાદાના જન્મ કલ્યાણક નિમિત્તે અઠમ તપની તપસ્યા યોજાઈ તેમજ ગિરનાર મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ। શ્રી
સિમંદર સ્વામી જૈન સંઘ ગાંઠલોડિયાના આંગણે પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની 13મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય મુનિરાજ શ્રી સૌમિક કીર્તિ વિજયજી મહારાજ સાહેબ આદિઠાણા સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરક નિશ્રામાં ત્રિદિવસીય ગુરુદશમી પર્વોત્સવ યોજાયો, જેમાં ગુરુ મંદિરે 108 પ્રદક્ષિણાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગુરુ ભક્તો જોડાયા. શ્રી શત્રુંજય મહાતીર્થ મધ્ય શાશ્વતગીરી ભક્તિ ચાતુર્માસ અંતર્ગત પૂજ્ય પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજ આદિઠાણાની પ્રેરક નિશ્રામાં 18 પાપ સ્થાનક સંવેદના યોજાઈ, જેમાં પંડિત વરે અજીત સર મુંબઈ દ્વારા સુંદર સંવેદના કરાઈ અને જેનો લાભ ભરતભાઈ રમણલાલ શાહ પરિવાર દ્વારા લેવાયો.